विद्यार्थी मित्रों, धोरण 12 भौतिक विज्ञान प्रकरण 4 गतिमान विद्युत भारो અને ચુંબકત્વ જેનો આજે આપણે ભાગ 1 જોઈએ છે। આ ભાગમાં આપણે બાયો-સાવરનો નિયમ અને વિદ્યુત પ્રવાહધારિત રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તથા લોરેન્ઝ બળ અને ગાયરોમેગ્નેટિક રેશિયો એના વિશે આપણે સમજીશું। तो આપણે શરૂ કરીએ છીએ। સૌથી પહેલાં એક વસ્તુ આપણે સમજી લઈએ, ઓર્સ્ટેડનું અવલોકન। ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે એવું સાબિત કર્યું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ઓકે, તો આ ઓર્સ્ટેડનું અવલોકન હતું। હવે જો તારમાંથી પસાર થતો પ્રવાહ બંધ કરીએ તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ દૂર થાય છે। બીજું કે પ્રવાહની દિશા ઉલટાવી દઈએ તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે। આ કેટલાક પરિણામો હતા, પણ અગત્યનું એક આ પરિણામ આપણે યાદ રાખીશું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। હવે આપણે જોઈએ બાયો-સાવરનો નિયમ। બાયો-સાવરનો નિયમ જે છે એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આપણને દર્શાવે છે। ઓકે, જુઓ, એ નિયમ સમજતા પહેલાં આકૃતિ જોઈ લઈએ। યાદ ધારો કે કોઈ એક વાહક તાર છે, ઓકે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। આમાં આપણે સૂક્ષ્મ ખંડ લીધો છે D સદિશ L। ઓકે, હવે આ ખંડની સાપેક્ષે સદિશ R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। આ D સદિશ L ની દિશા છે અને આ સદિશ R ની દિશા છે, એની વચ્ચેનો ખૂણો થીટા છે। હવે આકૃતિ સમજી લીધા પછી આપણે આ વિધાન જોઈએ। ધારો કે કોઈ વાહક તારમાંથી કેપિટલ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે। વાહકના સૂક્ષ્મખંડ D સદિશ L માંથી I વિદ્યુત પ્રવાહ પસાર થાય તો I સદિશ DL ને વિદ્યુત પ્રવાહ ખંડ કહે છે। અહીંયા આગળ આપણે શું કર્યું? વિદ્યુત પ્રવાહ અને જે સૂક્ષ્મખંડ છે એની લંબાઈનો ગુણાકાર કર્યો, તો I સદિશ DL ને વિદ્યુત પ્રવાહ ખંડ કહે છે। આ વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષે સદિશ R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। હવે D સદિશ L અને સદિશ R વચ્ચેનો કોણ થીટા છે। ઓકે, હવે બાયો-સાવરનો જે નિયમ છે એ બાયો-સાવરના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર તારમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં, ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મખંડની લંબાઈના મૂલ્યના સમપ્રમાણમાં। તો અહીંયા માનાંક કરેલો છે એટલે મૂલ્ય થઈ ગયું। ચુંબકીય ક્ષેત્ર એ ખંડની સાપેક્ષે જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં। તો આ ત્રણ બાબતો છે। ઓકે, અને બીજું કે ચુંબકીય ક્ષેત્ર D સદિશ B એ સાઇન થીટાના સમપ્રમાણમાં, આ પણ કહી શકાય। ઓકે, જ્યાં થીટા શું છે? DL અને R વચ્ચેનો કોણ છે। તો આ બધા બાબતોનો આપણે સમન્વય કરીએ તો અહીંયા આગળ સદિશ સંબંધ આપણે આ રીતે લખી શકીએ છીએ। D સદિશ B ચલે છે I સદિશ DL ક્રોસ સદિશ R અપોન R ક્યુબ। ચલની નિશાની દૂર કરી અચળાંક લખીએ તો μ0 અપોન 4π, આ અચળાંક લખીએ તો આ એક સમીકરણ છે, સમીકરણ 1 જેને કહીશું। આ સમીકરણ બાયો-સાવરના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે। ઓકે, ચલો હવે બીજું કે અહીંયા આગળ μ0 જે છે જેને આપણે કહીશું શૂન્ય અવકાશની પરમિયાબિલિટી, અને તેનું મૂલ્ય 4π × 10⁻⁷ જેટલું હોય છે, અને તેનું એકમ છે ટેસ્લા × મીટર અપોન એમ્પિયર। ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્ર સદિશ તરીકે છે। હવે આનું મૂલ્ય આપણે લખવું છે, મૂલ્ય, બરાબર। તો અહીંયા DL ક્રોસ R નું મૂલ્ય આપણે લખવું પડે, સદિશ DL ક્રોસ સદિશ R। તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા સદિશ ગુણાકાર, સદિશ A ક્રોસ સદિશ B બરાબર AB સાઇન થીટા। તો DL ક્રોસ R સદિશ DL ક્રોસ સદિશ R બરાબર શું લખાશે? DL R સાઇન થીટા લખી શકાશે। ઓકે,
તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માનાંકમાં ડી સદિશ બી અથવા માત્ર ડીબી બરાબર μ0/4 આઈ હતા અને સદિશ ડીએલ ક્રોસ સદિશ આર બરાબર લખ્યું ડીએલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ. તો ઉપર આર હતા, નીચે આર ક્યુબ હતા, તો એક આર કેન્સલ થશે, નીચે મળશે આર સ્ક્વેર. તો અહીંયા બીજું એક સૂત્ર મળે છે જે બાયો-સાવર્ટના નિયમનું ગાણિતિક સ્વરૂપ જ કહેવાશે, પરંતુ આ શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. ડીબી બરાબર μ0/4 આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, સમીકરણ નંબર 2. ઓકે, હવે બીજી એક વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સદિશ ડીએલ અને સદિશ આર વડે રચાતા સમતલને લંબરૂપે આપણને મળે છે. ઓકે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? તો ડીએલ અને આર વડે રચાતું જે સમતલ છે એને લંબરૂપે આપણને મળે છે. બીજું કે કુલમના નિયમની જેમ બાયો-સાવર્ટનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. તમને યાદ હશે કુલમનો નિયમ કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 તેમની વચ્ચેનું અંતર R હોય. ઓકે, તો તેમની વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર. આ કુલમનો નિયમ હતો, એમાં 1 અપોન R સ્ક્વેર, અને બાયો-સાવર્ટના નિયમમાં પણ શું આવે છે? 1 અપોન R સ્ક્વેર આવે છે. એટલે આ બંને નિયમો કેવા કહેવાશે? વ્યસ્ત વર્ગના નિયમ કહેવાશે. બીજું કે આ બંને નિયમો માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકીએ છીએ. ઓકે, હવે આ બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરી અને આપણે એક સમીકરણ મેળવીશું. પ્રશ્ન સમજી લઈએ પહેલાં કે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, હવે આકૃતિ પહેલાં સમજી લઈએ. જો આ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું છે જેમાંથી કેટલો પ્રવાહ પસાર થયો છે? આઈ. કેન્દ્ર કયું છે? O, અને ત્રિજ્યા કઈ છે? R, કેપિટલ R. ઓકે, હવે આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે જેને આપણે કહીશું એક્સ અક્ષ. હવે અહીંયા કેન્દ્રથી સ્મોલ એક્સ અંતરે આવેલા બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એ ચુંબકીય ક્ષેત્ર છે ડી સદિશ બી. ઓકે, હવે આ ખૂણો ફાઈ છે એટલે આ ખૂણો પણ ફાઈ થશે. તો આ ચુંબકીય ક્ષેત્રના પરસ્પર બે લંબ ઘટકો મળશે. આ ફાઈની પાસેની બાજુ હોય તો કયો ઘટક આવે? કોસ, ડીબી કોસ ફાઈ, અને આ લંબ ઘટક થશે ડીબી સાઇન ફાઈ. ઓકે, અહીંયા આગળ આપણે એક સૂક્ષ્મ પ્રવાહખંડ લીધો છે આઈ સદિશ ડીએલ. આ પ્રવાહખંડને કારણે આર અંતર આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડી સદિશ બી. ઓકે, અને આ ખૂણો જે ફાઈ, તો ડી બીના પરસ્પર બે લંબ ઘટકો આપણે લીધા છે. આટલી આકૃતિ સમજી લીધા પછી હવે આપણે જોઈએ. જો આકૃતિમાં કેપિટલ આર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગમાંથી કેપિટલ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. રિંગના કેન્દ્ર ઓમાંથી પસાર થતી એક્સ અક્ષ પરના બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ માટે આઈ સદિશ ડીએલ, જો અહીંયા આઈ સદિશ ડીએલ લીધું છે, આઈ સદિશ ડીએલ પ્રવાહખંડના કારણે સદિશ આર અંતરે આવેલા P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ બાયો-સાવર્ટનો નિયમ આપણે લખ્યો છે. ડી સદિશ બી બરાબર μ0/4 આઈ સદિશ ડીએલ ક્રોસ સદિશ આર અપોન આર ક્યુબ. મૂલ્ય લખવું હોય તો શું કરવું પડે? ડીએલ ક્રોસ આર એટલે ડીએલ આર સાઇન થીટા. અગાઉ આપણે જોયું તે પ્રમાણે. ઓકે, અહીંયા આગળ એક આર ઉપર નીચેથી કેન્સલ થઈ જશે તો અહીંયા શું આવશે? સ્ક્વેર થઈ જશે. અને થીટા, હવે અહીંયા આગળ ડીએલ અને આર જે છે બંને પરસ્પર લંબ છે એટલે થીટા 90 ડિગ્રી છે, અને સાઇન 90ની કિંમત કેટલી થશે? 1 થશે. સાઇન થીટા એટલે કે સાઇન 90, સાઇન 90નું મૂલ્ય કેટલું થશે? 1. તો હવે સમીકરણ કયું મળ્યું? ડીપી બરાબર μ0/4 આઈ ડીએલ અપોન આર સ્ક્વેર, સમીકરણ નંબર 1. ઓકે, ચલો આગળ વધીએ કે આકૃતિ પરથી ડી સદિશ બીના બે પરસ્પર લંબ ઘટકો મળે છે જે આપણે જોયું. એક તો એક્સ અક્ષી દિશા પરનો ઘટક હતો ડીબી કોસ ફાઈ, અને બીજો લંબ ઘટક હતો ડીબી સાઇન ફાઈ. ઓકે, હવે ડીબી સાઇન ફાઈ ઘટક સામસામેના પ્રવાહખંડોના કારણે એકબીજાની અસર નાબૂદ કરશે. જો આકૃતિ સમજી લો. જો અહીંયા આગળ આઈડીએલ પ્રવાહખંડ આ ભાઈ તો ડીબી સાઇન ફાઈ ઘટક ઉપર મળે. એવી જ રીતે અહીંયા આગળ ધારો કે આઈડીએલ પ્રવાહખંડ લો તો ડીબી સાઇન ફાઈ ઘટક ક્યાં મળશે? નીચે મળશે. તો સામસામેના પ્રવાહખંડો જે છે એના કારણે સામસામેના પ્રવાહખંડોને કારણે ડીબી સાઇન ફાઈ ઘટક પરસ્પર વિરુદ્ધ મળશે. બરાબર, તે એકબીજાની અસર નાબૂદ કરે છે. માત્ર કયો ઘટક બાકી રહેશે? ડીબી કોસ ફાઈ ઘટક. ઓકે, તો એ વસ્તુ આપણે અહીંયા સમજાવેલી છે. તો અહીંયા આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ઇન્ટ્રીગેશન ડીબી કોસ ફાઈ, સંકલન કરવું પડશે આપણે બધા ઘટકોનું. ઓકે, ઇન્ટ્રીગેશન. હવે ડીપીનું મૂલ્ય આપણે જાણીએ છીએ μ0/4 આઈ ડીએલ અપોન આર સ્ક્વેર. એ કિંમત લખી ઇન્ટુ કોસ ફાઈ. ફરી પાછા આકૃતિ તરફ આવીએ
તો અહીંયા આગળ જો cos phi બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, cos phi બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો કેપિટલ આર અપોન શું આવશે? સ્મોલ આર. તો નીચે શું થઈ ગયા? આર સ્ક્વેર ઇન્ટુ આર એટલે શું થઈ ગયા? આર ક્યુબ થઈ ગયા. ઓકે, ચલો હવે આગળ જઈએ. ચલો ધ્યાન રાખો. બી બરાબર મ્યુ 0 આઈ કેપિટલ આર અપોન 4 પાઈ આર ક્યુબ બધું બહાર કાઢી લીધું. ઇન્ટિગ્રેશન ડીએલ. હવે ઇન્ટિગ્રેશન ડીએલ એટલે આ જે વર્તુળાકાર રિંગ છે એના ઉપરનું રેખા સંકલન, બરાબર? તો શું આપે? વર્તુળાકાર રિંગની લંબાઈ એટલે પરિઘ. ઓકે, તો પરિઘ કેટલો થશે? 2 પાઈ આર, ત્રિજ્યા કેપિટલ આર છે. ઓકે, તો અહીંયા આગળ થઈ ગયા મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન, અહીંયા પાઈ કેન્સલ થશે અને 2 છે અને નીચે 4 છે તો કેટલા આવશે? 2. તો મ્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 આર ક્યુબ. હવે આકૃતિ જોઈએ તો એ આકૃતિમાં આપણે ફરી પાછા આકૃતિ તરફ આવવું પડશે, જેથી તમને કહી દે. જો આ ત્રિકોણ છે, એમાં કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો સ્મોલ આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા આગળ આકૃતિ પરથી આપણે લીધું છે કે સ્મોલ આર સ્ક્વેર બરાબર શું આવશે? કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો સ્મોલ આર બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 1/2 માટે ઘન કરીએ, બંને બાજુ ઘન લઈએ તો આર ક્યુબ બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. તો અહીંયા આર ક્યુબ જે છે એના બદલે આપણે લખીશું આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. તો આપણને મિત્રો સૂત્ર મળી ગયું. ઓકે, વિદ્યુત પ્રવાહ આધારિત રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરના કેન્દ્રથી સ્મોલ એક્સ અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 આઈ કેપિટલ આર સ્ક્વેર અપોન 2 કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. ઓકે, હવે ધારો કે એન આંટાવાળી રિંગ હોય તો આ એક આંટા માટે છે. એન આંટાવાળી રિંગ હોય તો આપણે શું કરવું પડે? માત્ર એન વડે ગુણવા પડશે. ઓકે, તો એન આંટાવાળી રિંગ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે એના ખાસ કિસ્સાઓ પણ આપણે સમજી લઈએ જે એમસીક્યુના એક્ઝામ્પલ માટે અગત્યના છે. જો પહેલું, કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ કે ગૂંચળું હોય તો એના કેન્દ્ર પાસે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આપણે શું કરવું જોઈએ? જુઓ ફરી આકૃતિ. અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર મેળવ્યું તે ક્યાં મેળવ્યું? બિંદુ પી પાસે. બિંદુ પી ક્યાં છે? કેન્દ્રથી કેટલા અંતરે છે? એક્સ અંતરે છે. ઓકે, હવે આપણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ બિંદુ પીને ઉઠાવીને ક્યાં મૂકવું પડે? અહીંયા કેન્દ્ર પર મૂકવું પડે. તો એક્સ કેટલા થઈ ગયા? 0. ઓકે, તો એક્સ બરાબર 0 લઈએ તો શું મળશે આપણને? કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આગળ એક્સ બરાબર 0 લેવાના. ઓકે, એક્સ બરાબર 0 લીધા તો આ સમીકરણમાં એક્સની કિંમત 0 મૂકી દો. તો શું રહેશે? આર સ્ક્વેર રેઝ ટુ 3/2 અને આ 2 કેન્સલ થશે. શું આવશે? આર ક્યુબ આવશે. ઉપર શું હતું? આર સ્ક્વેર હતા તો અહીંયા કેન્સલ થશે એટલે શું આવશે સૂત્ર? મ્યુ 0 એનઆઈ અપોન 2 આર. આ કેપિટલ એન આંટાવાળા ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થયું. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે, યાદ રાખજો. એક્ઝામ્પલ અને એમસીક્યુની અંદર આનો વારંવાર ઉપયોગ આવશે. ઓકે, હવે બીજી એક કન્ડિશન આપણે જોઈ લઈએ કે જે અક્ષ પરનું બિંદુ જે છે તે ઘણું દૂર હોય, એટલે જે વર્તુળાકાર રિંગ જે છે એની ત્રિજ્યા જે છે તેના કરતાં અક્ષ પરનું બિંદુ ઘણું દૂર હોય તો એક્સ ગ્રેટર દેન આર હોય તો આવી કન્ડિશનમાં કેપિટલ આરને આપણે અવગણી શકીએ છીએ. તો સમીકરણ 3માં કેપિટલ આરને આપણે અવગણીએ તો આજે સમીકરણ 3 જે છે એમાંથી આરને અવગણી નાખીએ તો શું બાકી રહેશે? એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2. અહીંયા પણ સ્ક્વેર કેન્સલ થશે તો એક્સ ક્યુબ નીચે આવશે. તો સૂત્ર મળ્યું બી બરાબર મ્યુ 0 એન આઈ આર સ્ક્વેર અપોન 2 એક્સ ક્યુબ. અક્ષ પરના કેન્દ્રથી ખૂબ જ મોટા અંતરે આવેલા બિંદુ માટે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. પણ આ ખાસ અગત્યનું છે, ધ્યાન રાખી લેજો. ઓકે, આના પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે મેગ્નેટિક મોમેન્ટ અને ગાયરોમેગ્નેટિક રેશિયો. ઓકે, હવે અહીંયા આગળ આપણે માની લઈએ કે ધારો કે સ્મોલ એમ દળ અને સ્મોલ ઈ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન છે જે વી જેટલા વેગથી ન્યુક્લિયસની આસપાસ સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે. ઓકે, જો
સ્મોલ એમ દળ અને ઈ વિદ્યુતભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે. હવે અહીંયા રચાતો પ્રવાહ એટલે વિદ્યુતભાર ભાગ્યા સમય. વિદ્યુતભાર તરીકે અહીંયા ઇલેક્ટ્રોન છે તો ઈ લઈશું અને સમય એટલે એક પરિભ્રમણ પૂરું થવા માટે લાગતો સમય જેને આપણે આવર્તકાળ કહીએ છીએ. ઓકે, પરંતુ વી બરાબર આર ઓમેગા રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો અહીંયા આગળ આર અને ઓમેગા એટલે 2π અપન કેપિટલ ટી. તો કેપિટલ ટીને સૂત્ર કરતાં બનાવો તો 2π આર અપન વી આપણને મળે. એ કિંમત અહીંયા મૂકીશું. ઓકે, તો આઈ બરાબર ઈ હતા, નીચે કેપિટલ ટી, તો 2π આર અપન વી, તો વી ઉપર ગયા તો આ પ્રવાહનું સૂત્ર મળ્યું. યાદ રાખો, જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળ કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે આ રચાતો પ્રવાહ છે. હવે મેગ્નેટિક મોમેન્ટ જે છે મ્યુ, એનું સૂત્ર છે પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. તો પ્રવાહ છે ઈવી અપન 2π આર અને ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર. સ્મોલ આર ત્રિજ્યા છે, ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ આર સ્ક્વેર. તો અહીંયા પાઈ કેન્સલ થયા, એક આર પણ કેન્સલ થયો, સૂત્ર મળ્યું 1/2 EVR. ઓકે, 1/2 EVR. હવે અહીંયા આગળ આપણે એમ વડે ગુણતા અને એમ વડે ભાગતા, એમ વડે ગુણતા અને એમ વડે ભાગતા. અહીંયા આગળ એમ વી આર જે છે એને આપણે કહીશું કોણીય વેગમાન, જેને સ્મોલ એલ તરીકે દર્શાવીશું. બરાબર, તો સૂત્ર કયું મળ્યું? મ્યુ બરાબર ઈ અપોન 2m એલ. તો અહીંયા આગળ ઈ અપોન 2m જે છે એને આપણે કહીશું ગાયરોમેગ્નેટિક રેશિયો. એને શું કહીશું આપણે? ગાયરોમેગ્નેટિક રેશિયો. હવે ઈ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન માટે કેટલો? 1.6 × 10⁻⁹ અને એમ ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 10⁻31. આ કિંમત તમે મૂકો ને તો ગાયરોમેગ્નેટિક રેશિયો આપણને મળશે 8.8 × 10⁻10. એનું મૂલ્ય આપણને મળશે. અને એ વિદ્યુતભાર છે એનું એકમ છે કુલમ અને નીચે દળ છે એનું એકમ છે કિલોગ્રામ. તો ગાયરોમેગ્નેટિક રેશિયોનો એકમ કયો થશે? કુલમ પ્રતિ કિલોગ્રામ. ઓકે, હવે આને સદિશ તરીકે લખવું હોય, સદિશ તરીકે, તો સદિશ મી બરાબર -E/2m સદિશ એલ. એટલા માટે કે મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાન બંને પરસ્પર વિરુદ્ધ હોય છે. તો જ્યારે આપણે સદિશ સંબંધ લખીએ તો નિશાની કેવી આવશે? માઇનસ આવશે. ઓકે, તો અહીંયા આગળ આપણો પ્રશ્ન જે છે એ છે કે મેગ્નેટિક મોમેન્ટ અને ગાયરોમેગ્નેટિક રેશિયો વચ્ચેનો સંબંધ, બરાબર, અથવા તો કોણીય વેગમાન વચ્ચે પણ પૂછી શકે છે. બરાબર, મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ એ પણ આપણને આ સૂત્ર મેળવી શકીએ છીએ. તો આ સમીકરણ છે. બીજી એક વસ્તુ આપણે જોઈએ કે મ્યુ બરાબર હમણાં આપણે સૂત્ર લખ્યું E/2m. ઓકે, E/2m અને કોણીય વેગમાન એલ હતું. તો કોણીય વેગમાનનું બીજું એક સૂત્ર છે NH/2π. બરાબર, તો અહીંયા આગળ એલના બદલે આપણે લખ્યા NH/2π. અહીંયા H પ્લાન્ક અચળાંક છે. ઓકે, તો n બરાબર આપણે 1 લઈએ આની અંદર તો મ્યુની કિંમત ઓછામાં ઓછી આપણને મળે, એટલે મ્યુ મિનિમમ આપણને મળે. તો એનું સૂત્ર થશે E, એનની કિંમત 1 લીધી એટલે H/2 × 2 એટલે 4 × π × m. આ સૂત્ર થયું. જેમાં મેગ્નેટિક મુવમેન્ટ આપણને કેવી મળશે? લઘુત્તમ મળશે. યાદ રાખો, આગળ જે સૂત્ર હતું તે હતું મ્યુ બરાબર E/2m × L. L કોણીય વેગમાન, એનું બીજું સૂત્ર છે NH/2π. એ કિંમત મૂકી, n બરાબર આપણે 1 લઈ લીધા તો આ સૂત્ર મળ્યું. હવે આમાં કિંમત મૂકીએ આપણે તો ઈનું મૂલ્ય વિદ્યુતભારનું ઇલેક્ટ્રોનનું 1.6 10⁻⁹. H પ્લાન્ક અચળાંક એનું મૂલ્ય છે 6.625 × 10⁻34. ઓકે, 4 પાઈનું મૂલ્ય 3.14, ઇલેક્ટ્રોનનું દળ એમ 9.1 10⁻31 કિલોગ્રામ. આ બધી કિંમત મૂકો તો આપણને મળશે 9.27 × 10⁻24 અને મેગ્નેટિક મોમેન્ટનું એકમ છે એમ્પિયર × મીટર સ્ક્વેર. હવે આ જે મૂલ્ય છે એ મૂલ્યને આપણે શું કહીશું? બોર મેગ્નેટોન. આ મૂલ્યને આપણે શું કહીશું? બોર મેગ્નેટોન. એટલે કે લઘુત્તમ મેગ્નેટિક મોમેન્ટ જે છે એના મૂલ્યને બોર મેગ્નેટોન તરીકે આપણે ઓળખીશું. ઓકે, અને પછી આપણે એક પ્રશ્ન જોઈએ, લોરેન્સ બળ. લોરેન્સ બળ કોને કહેવાય તે આપણે સમજી લઈએ. તો જ્યારે સ્મોલ ક્યુ વિદ્યુતભાર સદિશી તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં હોય, ત્યારે તેના પર લાગતું વિદ્યુત બળ કેટલું એ આપણે અગાઉ જોઈ ગયા. Fe તરીકે દર્શાવીશું આપણે, તો Q × સદિશી. ઓકે,
હવે સ્મોલ ક્યુ વિદ્યુતભાર સદિશ બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં સદિશ વી જેટલા વેગથી ગતિ કરે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ સદિશ એફ એમ બરાબર ક્યુ સદિશ વી ક્રોસ સદિશ બી. ઓકે, હવે જ્યારે વિદ્યુતભાર વિદ્યુત અને ચુંબકીય એમ બંને ક્ષેત્રોમાં હોય, જ્યારે વિદ્યુતભાર કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એટલે જેમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય, બરાબર, એમાં જ્યારે ગતિ કરે ત્યારે લાગતું કુલ બળ કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કુલ બળ મળે. તો અહીંયા ક્યુ ઇન્ટુ ઈ પ્લસ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, તો ક્યુ કોમન નીકળશે તો ઈ પ્લસ વી ક્રોસ બી આ સમીકરણ આપણને મળે છે. અને આ સમીકરણ જે છે એને શું કહેવામાં આવે છે? લોરેન્સ બળ કહેવામાં આવે છે. આ સમીકરણને આપણે શું કહીશું? લોરેન્સ બળ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ, જેનો ભાગ 2 આપણે જોઈએ. આ ભાગ 2માં આપણે વિદ્યુત પ્રવાહધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ, ત્યાર પછી જ્યારે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે અથવા તો કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે ત્યારે તે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા અને કોણીય આવૃત્તિનું સૂત્ર, ત્યાર પછી એમ્પિયરનો નિયમ આપણે જોઈશું અને એનો ઉપયોગ કરી અને સોલેનોઇડ અને ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સૂત્રો આપણે જોઈશું. ઓકે, તો આજે આપણે ભાગ 2ની શરૂઆત કરીએ. તો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. હવે અહીંયા આપણે જોઈ લઈએ, સ્મોલ એલ લંબાઈ અને કેપિટલ એ આડછેદ ધરાવતો તાર જે છે એમાંથી વહેતો પ્રવાહ ધારો કે કેપિટલ આઈ છે. હવે તારમાં ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ વીડીથી ગતિ કરતા હોય છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેપિટલ એન ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ. હવે ચુંબકીય બળનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા, સદિશ એફ બરાબર ક્યુ ઇન્ટુ સદિશ વી ક્રોસ સદિશ બી. હવે ક્યુ જે છે તે વિદ્યુતભાર છે. હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? એન ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સ્મોલ ઈ, તો એન ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? એન ઇન્ટુ ઈ. તો ક્યુ બરાબર આપણે શું લઈશું? એન ઇન્ટુ ઈ. ઓકે, હવે જુઓ, એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કુલ ઇલેક્ટ્રોન ભાગ્યા કદ. તો કુલ ઇલેક્ટ્રોન બરાબર એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા કદ. ઓકે, તો અહીંયા આગળ કેપિટલ એનના બદલે સ્મોલ એન ઇન્ટુ વી લીધા છે. હવે વી શું છે? કદ છે. કદ એટલે આડછેદ ગુણ્યા લંબાઈ. તો અહીંયા આગળ આડછેદ ગુણ્યા લંબાઈ આપણે લીધા છે. હવે જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે કે જે દિશામાં વેગ હોય એ જ દિશામાં આપણે લંબાઈ પણ લઈ શકીએ છીએ. તો લંબાઈને આપણે અંદર લઈશું, વીડીને આપણે બહાર લઈશું. તો અહીંયા આગળ લંબાઈ સદીશ અને વીડી અહીંયા લીધા. હવે એન એ વીડી ઇન્ટુ ઈ આ સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા ત્રીજા ચેપ્ટરમાં. એ વિદ્યુત પ્રવાહનું સૂત્ર દર્શાવે છે, એટલે કે આઈ કૌંસમાં સદિશ એલ ક્રોસ સદિશ બી. તો આ થયું બળનું સૂત્ર કે એલ લંબાઈનો તાર જેમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય તો તેના ઉપર સદિશ બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને કારણે આ લાગતા બળનું સૂત્ર થયું. ઓકે, હવે સૂક્ષ્મ ભાગ હોય એના ઉપર લાગતું બળ લખવું હોય તો સદિશ એફ બરાબર સિગ્મા જે ઇઝ ઇક્વલ ટુ 1 to n. ધારો કે n ટુકડા હોય તો આઈ તો છે અને લંબાઈ જે છે એ સૂક્ષ્મ લઈશું એટલે ડી સદિશ એલ અને અહીંયા જે આપણે લખીશું ક્રોસ સદિશ બી. હવે આ બળ કઈ દિશામાં લાગશે? તો સદિશ ગુણાકારના નિયમ પ્રમાણે સદિશ એલ અને સદિશ બી એના વડે જે સમતલ રચાશે એ સમતલને લંબરૂપે બળ લાગશે. ઓકે, તો આ વિદ્યુત પ્રવાહધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા બળનું સૂત્ર થયું. આના પછી આપણે જોઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા અને કોણીય આવૃત્તિના સૂત્રો આપણે મેળવવા છે. તો અહીંયા આગળ આ બે તીવ્રતાવાળું સમાન ચુંબકીય ક્ષેત્ર છે જેમાં સ્મોલ એમ દળનું અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ વી જેટલા વેગથી સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે. આ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ. ધારો કે સ્મોલ એમ દળ ધરાવતો સ્મોલ ક્યુ વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વી જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. હવે અહીંયા આગળ કણના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા, વર્તુળાકાર ગતિમાર્ગ છે તેની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર છે.
હવે અહીંયા આગળ જે વિદ્યુત ભારિત કોણ જે છે, વિદ્યુત ભારિત કોણ પર જે ચુંબકીય બળ લાગે છે એ ચુંબકીય બળ કોણને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર ઉપર લાગતું ચુંબકીય બળ વિદ્યુત ભારને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એના માટે આ કેન્દ્રગામી બળને લીધે તે વર્તુળમય ગતિ કરતું હોય છે. તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. તો કેન્દ્રગામી બળ એટલે mv²/r અને ચુંબકીય બળ કયું છે? સદિશ F બરાબર કયું સૂત્ર? Q ઇન્ટુ સદિશ V ક્રોસ સદિશ B. પણ અહીંયા V ક્રોસ B સદિશ ગુણાકાર લખો તો VB sin θ. તો Q VB sin θ. પરંતુ અહીંયા થીટા 90 ડિગ્રી કારણ કે લંબ રૂપે ગતિ કરે છે તો sin 90 નું મૂલ્ય 1 થશે. ઓકે, બંને બાજુ એક V કેન્સલ થઈ ગયા. તો અહીંયા આગળ આરને સૂત્ર કરતાં બનાવીએ તો MV/QB આપણને મળે છે. હવે આ સમીકરણ વર્તુળ માર્ગની ત્રિજ્યાનું સમીકરણ થયું. હવે આ સમીકરણ શું દર્શાવે છે કે વર્તુળ માર્ગની ત્રિજ્યા જે છે એ કણના વેગ ઉપર આધાર રાખે છે અથવા તો દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય તો વેગમાન ઉપર આધાર રાખે છે. તો જેમ વેગનું મૂલ્ય વધે અથવા તો વેગમાન વધે તો વર્તુળ માર્ગની ત્રિજ્યા પણ વધે અને જો વેગ અથવા તો વેગમાન ઘટે તો વર્તુળ માર્ગની ત્રિજ્યા પણ ઘટે છે. હવે રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ V બરાબર R ઓમેગા. તો એ કિંમત આપણે આ ઉપરના સમીકરણમાં મૂકીશું. અહીંયા V બરાબર શું લખીશું આપણે? R ઓમેગા. R ઓમેગા. તો R બંને બાજુ કેન્સલ થાય, ઓમેગાને સૂત્ર કરતાં બનાવો તો QB/M. બીજું ઓમેગા બરાબર 2πf લખો તો QB/M માટે F બરાબર QB/2πm. તો આ આવૃત્તિનું સૂત્ર થશે અને આ સૂત્ર કયું થયું? કોણીય આવૃત્તિનું સૂત્ર. ઓકે, તો અહીંયા કોણીય આવૃત્તિનું સૂત્ર આપણે મેળવવાનું હતું પણ પરીક્ષામાં જો આવૃત્તિનું સૂત્ર પૂછે તો ઓમેગા બરાબર 2πf લખી એફને સૂત્ર કરતાં બનાવી શકીએ છીએ. હવે અહીંયા કોણીય આવૃત્તિનું મૂલ્ય જે છે એ વિદ્યુત ભાર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ભારિત કણ જે છે એના દળ ઉપર આધાર રાખે છે. પણ આમાં ક્યાંય કોઈ જગ્યાએ ઝડપ નથી, વીનું મૂલ્ય નથી. એનો મતલબ કે તે ઝડપ વી ઉપર આધાર રાખતું નથી. ઓકે, ચલો હવે આપણે જોઈએ એમ્પિયર સર્કિટલનો નિયમ. ઓકે, જો એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે જોઈએ. કોઈ બંધ માર્ગ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ માર્ગ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. આ એમ્પિયર સર્કિટલનો નિયમ થયો. હવે આ જ નિયમને આપણે સૂત્ર સ્વરૂપે રજૂ કરવો હોય તો આ રીતે થશે: ઇન્ટિગ્રેશન સદિશ B ડોટ સદિશ dl. આ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કોની ઉપર? બંધ માર્ગ ઉપર. તો સંકલન ઉપર નાનું વર્તુળ કર્યું છે જે શું દર્શાવે છે? આ સંકલન કોની ઉપર છે? બંધ માર્ગ પરનું સંકલન છે. ઓકે, તો બંધ માર્ગ ઉપર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કેટલું હોય? તે બંધ માર્ગ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા આ સિગ્મા આઈ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. તો આ જે સમીકરણ જે છે એ સમીકરણ એ એમ્પિયર સર્કિટલના નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાશે. ઓકે, અહીંયા બંધ માર્ગ જે આપણે લઈએ છીએ તેને આપણે એમ્પિયરન લૂપ તરીકે આપણે ઓળખીશું. હવે આનો ઉપયોગ કરી અને સોલેનોઇડ અને ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સૂત્રો આપણે મેળવવાના છે. ઓકે, તો જોઈએ પહેલાં સોલેનોઇડની વ્યાખ્યા. પાસ પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. ઓકે, આ રીતે આપણે વિચારી શકીએ છીએ. પાસ પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને આપણે શું કહીશું? સોલેનોઇડ. ઓકે, હવે સોલેનોઇડ બે પ્રકારના હોય છે: લાંબા સોલેનોઇડ અને ટૂંકા સોલેનોઇડ. લાંબા સોલેનોઇડ કોને કહેવાય? તો જો આ સોલેનોઇડની ત્રિજ્યા છે. ઓકે, અને આ શું થશે? તેની લંબાઈ. તો જ્યારે સોલેનોઇડની લંબાઈ તેના આડછેદની ત્રિજ્યા કરતાં વધારે હોય તો લાંબા સોલેનોઇડ કહેવાશે અને જ્યારે સોલેનોઇડની લંબાઈ તેની ત્રિજ્યા જે છે ને એના કરતાં ઓછી હોય તો એને આપણે શું કહીશું? ટૂંકા સોલેનોઇડ. સોલેનોઇડની લંબાઈ કેવી હોય? ઓછી હોય. કોના કરતાં? તેની ત્રિજ્યા કરતાં. તો ટૂંકા સોલેનોઇડ આપણે કહીશું. ઓકે, હવે સોલેનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. બરાબર છે? અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે સોલેનોઇડની અક્ષને સમાંતર અને કેવું હોય છે? સમાન હોય છે. એટલે જ્યારે આપણે સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરીએ ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય
અને એ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડના બહારના વિસ્તારમાં શૂન્ય હોય અને અંદરના વિસ્તારમાં અક્ષને સમાંતર કેવું હશે? સમાન હશે. જો સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરવાનું બંધ કરીએ ને આપણે તો પાછું ચુંબકીય ક્ષેત્ર અદૃશ્ય થઈ જશે. ઓકે, તો સોલેનોઇડમાં ક્યારે ચુંબકીય ક્ષેત્ર મળે? જ્યારે તેમાંથી પ્રવાહ પસાર કરીએ ત્યારે. તો આ સોલેનોઇડનો એક આડછેદ દર્શાવેલો છે. આ તેની અક્ષ છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે આ ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. અને કેવું મળે છે? સમાન મળે છે. અને આ મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર છે. હવે અહીંયા આગળ આપણે એક બંધ ગાળો લીધો છે જેને આપણે કહીશું એમ્પિયરન લૂપ. ABCD એ આ એક બંધ ગાળો આપણે પસંદ કર્યો છે જેને આપણે એમ્પિયરન લૂપ કહીશું. હવે એના માટે આપણે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીએ તો ઇન્ટિગ્રેશન બંધ સદિશ B.dl બંધ માર્ગ ઉપરનું રેખા સંકલન બરાબર μ0 સિગ્મા I. હમણાં આપણે એમ્પિયર સર્કિટલના નિયમનું ગાણિતિક સૂત્ર જોયું. હવે ચુંબકીય ક્ષેત્રનું બંધ માર્ગ ઉપરનું રેખા સંકલન. તો આ બંધ માર્ગને આપણે 4 ભાગમાં વહેંચીએ. એ સંકલન A થી B કરીશું, પછી B થી C, પછી C થી D અને પછી D થી A. ઓકે, જો આ સંકલન 4 ભાગમાં વહેંચ્યું. ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ B, BDL. ઇન્ટિગ્રેશન ફ્રોમ B ટુ C, BDL. ઇન્ટિગ્રેશન ફ્રોમ C ટુ D, BDL. અને છેલ્લે ઇન્ટિગ્રેશન ફ્રોમ D ટુ A, BDL. અહીંયા B.dl એટલે BDL cos θ અને θ 0 હોવાથી B ઇન્ટુ DL આપણે લખી શકીએ. આની બરાબર μ0. ઓકે, હવે ધારો કે એકમ લંબાઈમાં આંટાની સંખ્યા છે સ્મોલ n. તો અહીંયા લંબાઈ કેટલી છે? L. તો L લંબાઈમાં આંટા કેટલા હશે? n ઇન્ટુ L. ઓકે, આપણે કુલ પ્રવાહ લખો છે ને, આ એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ. ઓકે, તો એકમ લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી? n. તો L લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી? n ઇન્ટુ L. હવે એક આંટામાંથી પસાર થતો પ્રવાહ I, તો n ઇન્ટુ L આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે? NLI. આટલું ખાલી તમારે ધ્યાનથી સમજવાનું. ઓકે, હવે જો ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ B. તો અહીંયા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન છે એટલે બહાર લીધા. હવે ઇન્ટિગ્રેશન A ટુ B DL, A થી B નું સંકલન કરીએ તો શું મળશે? આપણે લંબાઈ L મળશે. તો આ લંબાઈ L. ઓકે, તો હવે શું થયું? B ઇન્ટુ L મળ્યું. હવે B ટુ C. હવે B ટુ C આ દિશામાં છે લંબાઈ, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર. એની વચ્ચેનો ખૂણો કેટલો? θ 90 ડિગ્રી. અને cos 90 નું મૂલ્ય કેટલું થશે? 0. તો અહીંયા આગળ આ સંકલન કેટલું થયું? 0. પછી C ટુ D. તો આ બહારનો વિસ્તાર છે. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0. અને ચુંબકીય ક્ષેત્ર 0 હોય તો સંકલન પણ કેટલું થશે? 0. ત્યાર પછી D ટુ A. તો આમાં પણ લંબાઈ ચુંબકીય ક્ષેત્રને કેવી છે? લંબરૂપે છે. θ 90 ડિગ્રી થશે. અને અહીંયા આગળ જે અદિશ ગુણાકાર છે એમાં cos આવે છે, તો cos 90 નું મૂલ્ય 0 થશે. તો આનું સંકલન પણ થઈ જશે 0. તો આ કેન્સલ થયું, આ કેન્સલ થયું, આ પણ કેન્સલ થઈ ગયું. ખાલી ઇન્ટિગ્રેશન A ટુ B B.dl મળે. તો B લીધા, ઇન્ટિગ્રેશન A ટુ B એટલે લંબાઈ મળશે L અને μ0. અને અહીંયા લંબાઈ છે L. એકમ લંબાઈની આંટાની સંખ્યા n. તો L લંબાઈમાં આંટા કેટલા થશે? n ઇન્ટુ L. એક આંટામાંથી પસાર થતો પ્રવાહ I, તો n ઇન્ટુ L આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે? NLI. ઓકે, બંને બાજુથી લંબાઈ કેન્સલ થઈ જશે. તો સૂત્ર મળ્યું B બરાબર μ0 NI. આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. ઓકે, હવે ધારો કે કુલ આંટા n હોય અને લંબાઈ L હોય, તો L લંબાઈમાં આંટાની સંખ્યા n. તો એકમ લંબાઈમાં કેટલી? તો એકમ લંબાઈમાં આંટાની સંખ્યા એટલે કુલ આંટા ભાગ્યા લંબાઈ. તો અહીંયા આગળ આમ પણ લખી શકીએ કુલ આંટા ભાગ્યા લંબાઈ. તો આ પણ સૂત્ર થયું સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. યાદ રાખજો, એક્ઝામ્પલ અને MCQ માટે અગત્યનું છે. ઓકે, તો અહીંયા ખાલી તમને સમજૂતી આપી દો કે સદિશ B ડોટ સદિશ DL એટલે થશે BDL cos θ. આ યાદ રાખવાનું છે. અહીંયા આગળ શું હતું જુઓ, A થી B ના સંકલનમાં શું હતું? A થી B ના સંકલનમાં જે દિશામાં DL છે એ જ દિશામાં B છે, તો θ 0 અને cos 0 ની કિંમત કેટલી? 1. તો B ઇન્ટુ DL મળે. ઓકે, પછી બીજામાં θ 90 ડિગ્રી, cos 90 ની કિંમત 0. અહીંયા પણ cos 90 ની કિંમત 0. અને બહારના વિસ્તારમાં B 0. એટલે કે આ 3 સંકલન આપણને 0 મળે છે. ખાસ ધ્યાન રાખીને સમજી લેજો, ખાસ કેટલું અઘરું છે. હવે આપણે ટોરોઇડ કોને કહેવાય તે જોઈએ અને ટોરોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની આપણે વાત કરીશું. ઓકે, તો ટોરોઇડની વ્યાખ્યા છે સોલેનોઇડને વર્તુળાકારવાળી તેના બંને છેડા જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. ઓકે, ધારો કે ટોરોઇડની ત્રિજ્યા સ્મોલ r અને તેમાંથી પસાર થતો પ્રવાહ I અને આંટાની કુલ સંખ્યા કેપિટલ N છે. જો આ ટોરોઇડ છે, એની ત્રિજ્યા કેટલી? r. પસાર થતો પ્રવાહ કેટલો લીધો? I. અને આંટાની કુલ સંખ્યા કેટલી લીધી આપણે? N. ઓકે, ચલો હવે આના માટે આપણે ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 સિગ્મા I એમ્પિયર સર્કિટલનો નિયમ.
ઓકે, હવે અહીંયા આગળ કોઈ પણ દિશામાં આપણે જોઈએ તો આ દિશામાં આપણે લઈએ સૂક્ષ્મ પ્રવાહખંડ ડીએલ, તો ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં મળે. તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો થીટા 0 થશે અને કોસ 0ની કિંમત કેટલી થાય 1. ઓકે, તો અહીંયા આગળ બી ડોટ ડીએલ બી ડીએલ કોસ થીટા મ્યુ 0. સિગ્મા એ કુલ પ્રવાહ, તો કુલ આંટા કેટલા છે n, એક આંટામાંથી આઈ પ્રવાહ, તો n આંટામાંથી કેટલું n ઇન્ટુ આઈ. હવે અહીંયા થીટા 0 તો કોસ 0ની કિંમત 1. બી દરેક બિંદુ પર સમાન હોય તો બહાર લીધા. ઇન્ટિગ્રેશન ડીએલ આ બંધ માર્ગ પરનું સંકલન છે. કોના બંધ માર્ગ પરનું? સ્મોલ આર ત્રિજ્યાના વર્તુળ માર્ગ પરનું. તો એ શું આપશે? સ્મોલ આર ત્રિજ્યાનો પરિઘ આપશે, એટલે કે 2πr. ઓકે, તો બી બરાબર મ્યુ 0 n 2πr સામે કે આઈ. હવે n/2πr શું દર્શાવે છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો અહીંયા આગળ બી બરાબર મ્યુ 0 ni. તો આ સૂત્ર આપણને, તો સોલિનોઇડમાં પણ આવું સૂત્ર હતું, ટોરોઇડમાં પણ આવું સૂત્ર મળે છે. પણ સોલિનોઇડ અને ટોરોઇડ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે સૂત્રમાં? સોલિનોઇડ માટે n બરાબર કેપિટલ N ભાગ્યા L, એકમ લંબાઈની આંટાની સંખ્યા, અને ટોરોઇડ માટે એકમ લંબાઈની આંટાની સંખ્યા એટલે n/2πr. આ મેઇન ડિફરન્સ છે બંનેના ઇક્વેશનમાં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, જેનો ભાગ 3 આજે આપણે જોઈશું. આ ભાગમાં બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું બળ, ત્યાર પછી વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા ઉપર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું ટોર્ક, ત્યારબાદ ગેલ્વેનોમીટર, એમીટર અને વોલ્ટમીટર, આટલા મુદ્દાઓની આપણે આ ભાગમાં ચર્ચા કરીશું. જોઈએ સૌથી પહેલો પ્રશ્ન. બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે લાગતું બળ આપણે શોધવું છે. ઓકે, હવે અહીંયા પહેલાં આકૃતિ સમજી લઈએ. આ તાર એ છે જેમાંથી IA પ્રવાહ પસાર થાય છે. આ તાર બી છે જેમાંથી IB પ્રવાહ પસાર થાય છે. બંને તાર પરસ્પર સમાંતર છે. બંને વચ્ચેનું લંબ અંતર સ્મોલ ડી છે. આપણે સ્મોલ L લંબાઈ દીઠ લાગતું બળ કેટલું તે આપણે શોધીશું. ઓકે, તો જુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ a અને સ્મોલ બી સમાંતર વાહક તારોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે IA અને IB છે. જે આકૃતિ છે ને એના ઉપરથી આપણે વર્ણન લખ્યું છે. તેમની વચ્ચેનું લંબ અંતર સ્મોલ ડી છે. ઓકે, તો આકૃતિ પરથી આટલું વર્ણન લખવાનું છે. ઓકે, હવે વાહક તાર એ વડે તાર બી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા તાર એમાંથી IA જેટલો પ્રવાહ પસાર થાય છે, તો અહીંયા તાર બી પાસે એટલે કે સ્મોલ ડી અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે? તો એના માટેનું સૂત્ર આપણે જોયું તો મ્યુ 0 I/2πr. તો અહીંયા આગળ મ્યુ 0 પ્રવાહ છે, આઈના બદલે IA/2π, અને આર અંતર છે, એ અંતર સ્મોલ આરના બદલે કેટલું લેવું પડશે? સ્મોલ ડી લેવું પડશે. ઓકે, તો અહીંયા આગળ તાર એ વડે તાર બી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું. હવે આ ચુંબકીય ક્ષેત્ર તાર બી ઉપર બળ લગાડશે. ઓકે, એનું સૂત્ર આ ચુંબકીય ક્ષેત્રને કારણે તાર બી પર લાગતું બળ, જેને FBA કહીશું. હવે અહીંયા આગળ બળ કોની પર લાગે છે? તાર બી ઉપર. કોના વડે લાગે છે? તાર એ વડે. ઓકે, તો જેની પર બળ લાગે છે તે સફિક્સ પહેલા, જેના વડે બળ લાગે છે તે પછી. તો FBA, આનો મતલબ એ થયો કે તાર એ વડે તાર બી પર લાગતું બળ. ઓકે, તો આના માટેનું સૂત્ર છે BIL sin θ. તો BA તાર એ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પછી પ્રવાહ કયો લઈશું? તાર બીમાંથી વહેતો પ્રવાહ, લંબાઈ L લીધી, sin θ. અહીંયા θ 90 ડિગ્રી છે, sin 90 નું મૂલ્ય 1 છે. ઓકે, એટલા માટે આની કિંમત 1 થઈ જશે. હવે બી એની કિંમત આપણે આમાંથી મૂકીશું મ્યુ 0 I/2πd, મ્યુ 0 I/2πd, પછી IB ઇન્ટુ L. ઓકે, તો અહીંયા આગળ સૂત્ર મળે છે મ્યુ 0 બરાબર IB ઇન્ટુ L/2πd. તો આ સમીકરણ કયું થયું? તાર એ વડે તાર બી પર લાગતું બળ. એ જ રીતે આપણે સમીકરણ મેળવીએ કે તાર બી વડે તાર એ પર લાગતું બળ આપણે લખવું હોય તો FAB લખીશું. તાર બી વડે તાર એ ઉપર લાગતું બળ, તો આ જ સૂત્ર મળશે મ્યુ 0 IAIB ઇન્ટુ L/2πd. આ સમીકરણ 2. પણ આ બંને બળોના મૂલ્યો સમાન હશે અને પરસ્પર વિરુદ્ધ હશે. તો જો સદિશ સંબંધ આપણે લખવું હોય તો આવું લખી શકીએ, સદિશ FAB બરાબર માઇનસ સદિશ FBA. યાદ રાખો, આ બંને બળોના મૂલ્યો કેવા હશે? સમાન, પરંતુ દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. ઓકે, ચલો.
હવે જોઈએ કે જો બંને તારોમાં એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. એટલે જુઓ આ બે તાર છે, બંને તારમાં એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો કયું બળ લાગશે? આકર્ષી. અને બંને તારમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો કયું બળ લાગશે? અપાકર્ષી બળ. આ યાદ રાખજો. ઓકે, ચલો. હવે IA અને IB બંને તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર લઈએ, લંબાઈ 1 મીટર લઈએ, ડીનું મૂલ્ય આપણે 1 મીટર લઈએ લંબ અંતર. તો સમીકરણ F બરાબર μ0 IA IB L/2πd. આ સમીકરણમાં કિંમત મૂકીએ તો અહીંયા આગળ સાદું રૂપ આપતા જો 4π × 10⁻⁷ μ0 ની કિંમત છે, IA નું મૂલ્ય 1, IB નું મૂલ્ય 1, L નું મૂલ્ય 1, D નું મૂલ્ય 1/2π. તો અહીંયા મળશે 2 × 10⁻⁷ ન્યૂટન બળ. આટલું બળ મળે છે. આના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે તેની આપણે વ્યાખ્યા આપીશું કે એકમ અંતરે રહેલા સ્મોલ ડી જે છે ને એક લીધું છે, તો એકમ અંતરે રહેલા સમાંતર તારો પર એકમ લંબાઈ દીઠ 2 × 10⁻⁷ ન્યૂટન બળ લાગતું હોય તો દરેક તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. તો આ વિદ્યુત પ્રવાહના એકમની વ્યાખ્યા થઈ. ઓકે, ચલો. આના પછીનો બીજો પ્રશ્ન જે છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક શોધવાનું છે. અહીંયા પહેલાં આકૃતિ સમજી લઈએ. આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હશે અને કેવું હશે? સમાન હશે. એની અંદર એક લંબચોરસ ફ્રેમ આપણે મૂકેલી છે PQRS. આ એક લંબચોરસ ફ્રેમ છે. હવે એમાં I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે આમાંથી. એટલે આ ગૂંચળું જે છે એ કેવું છે? વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું છે. સામા મૂકેલું છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વચ્ચે, એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં. તો આ ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળા ઉપર ટોર્ક લાગશે, જેનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે. ઓકે, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સ્મોલ a લંબાઈ અને સ્મોલ b પહોળાઈનું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું રહેલું છે. આ ચુંબકીય ક્ષેત્રમાં સ્મોલ a લંબાઈ અને સ્મોલ b પહોળાઈ, ઓકે, એ ગૂંચળું રહેલું છે. અહીં ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં છે, એટલે આ દિશા જે છે ને તેને આપણે x અક્ષ કહી શકીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર જે છે તે કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં છે. આ દિશાને આપણે x અક્ષ કહીશું. ચલો, હવે PQ અને RS તાર પર લાગતું બળ, આ PQ અને RS, PQ અને RS આ બંને તાર પર લાગતું બળ. તો જો આ તારની લંબાઈ જે છે ને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે. ઓકે, તો બળનું સૂત્ર છે BIL sin θ. પણ અહીંયા લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એટલે થીટા કેટલો થશે? 0. અને થીટા 0 એટલે સાઇન 0 ની કિંમત કેટલી થશે? 0. માટે બંને તારના ભાગો જે છે એના ઉપર લાગતું બળ કેટલું મળશે? 0 મળશે. ઓકે, તો PQ અને RS. ઓકે, તો આ બંને વિભાગો છે. બંને વિભાગોની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. થીટા 0 થશે, સાઇન 0 ની કિંમત 0. માટે આ બંને વિભાગો પર લાગતું બળ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. હવે આપણે જોઈએ PS અને QR, આ બે બાજુ. ઓકે, એના ઉપર લાગતું બળ તો F બરાબર BI L ના બદલે અહીંયા શું લખીશું? B. ઓકે, અને સાઇન થીટા. અહીંયા થીટા કેવા છે? તો આ લંબાઈ એટલે કે પહોળાઈ જે છે ચુંબકીય ક્ષેત્રને કેવી છે? લંબરૂપે છે. ઓકે, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. તો થીટા કેટલા? 90 ડિગ્રી. સાઇન 90 ની કિંમત 1 થશે. તો અહીંયા કિંમત કેટલી મળી? F બરાબર BI સ્મોલ b. આ બળ મળ્યું. ઓકે, આના ઉપર બળ લાગશે, આના ઉપર પણ બળ લાગશે. એ BIB જેટલું સમાન બળ લાગશે. અહીં PS અને QR તાર પર લાગતા બળો કેવા છે? સમાન મૂલ્યના છે. અને કેવા હશે? પરસ્પર વિરુદ્ધ હોય છે. પરંતુ એક રેખસ્થ નથી, એટલે કે એક જ રેખા ઉપર આવેલા નથી. એટલે તાર જે છે ને એનો આડછેદ આપણે લઈએ ને આ રીતે, તો આ તરફ બળ લાગશે અને બીજું આ તરફ બળ લાગશે. બરાબર? તો બંને બળ સમાન, પરસ્પર વિરુદ્ધ, પણ એક રેખસ્થ નથી. તો બળોનું જે આ જોડકું છે એ શું ઉત્પન્ન કરે છે? ટોર્ક ઉત્પન્ન કરે છે. હવે ટોર્કનું સૂત્ર છે કે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબાંતર. તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય તો BIB અને બંને બળો વચ્ચેનું લંબાંતર જે છે તે કેટલું છે? સ્મોલ l છે. તો અહીંયા l. તો અહીંયા આગળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું આવશે? ક્ષેત્રફળ આવશે. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આવ્યું સૂત્ર
ટોર્ક ટાઉ બરાબર BI/A. હવે ધારો કે n આટાવાળું ગૂંચળું હોય તો લાગતું ટોર્ક કેટલું, તો n વડે ગુણવા પડે, તો NIAB, ખાલી n વડે આપણે ગુણ્યા છે. હવે સદિશ તરીકે લખવું હોય તો અહીંયા આગળ NI સદિશ A ક્રોસ સદિશ B થશે, કારણ કે ક્ષેત્રફળ સદિશ રાશિ છે, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, તો અહીંયા આગળ આ રીતે સંબંધ લખી શકાશે. આમાં NI સદિશ A જે છે તેને આપણે કહીશું સદિશ M, ઓકે, જેને ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક મોમેન્ટ જેને આપણે કહીશું ચુંબકીય ચાક માત્રા કહે છે. એનો એકમ કયો આવશે, પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર કયું લખાશે, M0L2 T0A1, આ એનું પારિમાણિક સૂત્ર થયું. તો આ ટોર્કનું સૂત્ર આપણે સાબિત કર્યું. આના પછી આપણે જોઈએ કે ગેલ્વેનોમીટર. તો પ્રશ્ન જે છે એમાં ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ આપણે સમજવાની છે. ઓકે, તો પહેલાં આકૃતિ સમજી લઈએ આપણે. જો આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર. આમાં એક લોખંડનું નળાકાર આપણે લીધેલો છે, નળાકાર આ દર્શાવે છે. એમાં એક લંબચોરસ ગૂંચળું છે જુઓ, અને એની સાથે આ એક સ્પ્રિંગ જોડેલી છે જેને કમાનાકાર સ્પ્રિંગ કહીશું. એની સાથે આ દર્શક કાંટો જોડેલો છે અને આ સ્કેલ માપ દર્શાવે છે. બરાબર, આ બે ધ્રુવો, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. અહીંયા લોખંડનો નળાકાર, અહીંયા લંબચોરસ ગૂંચળું, એની સાથે કમાનાકાર સ્પ્રિંગ, સ્પ્રિંગ સાથે દર્શક કાંટો, ઓકે, અને આ સ્કેલ માપ છે. હવે આપણે સમજી લઈએ. જો સૌથી પહેલાં સિદ્ધાંત કયો કે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર ટોર્ક લાગતા તેનું કોણાવર્તન થાય છે. અગાઉ આપણે જોયું આગળની થિયરી કે જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની પર ટોર્ક લાગે અને એના કારણે તેનું કોણાવર્તન થતું હોય છે. તે સિદ્ધાંત ઉપર આ ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. ઓકે, હવે રચના. ગેલ્વેનોમીટર ઘણા આટાવાળું ગૂંચળું છે, તેના કેન્દ્રમાં નરમ લોખંડનો નળાકાર હોય છે. આ ઓકે, શા માટે નળાકાર હોય છે, જેથી નિયમિત ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મળે. આ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે અંદર નરમ લોખંડનો નળાકાર રહેલો હોય છે. હવે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેના પર ચુંબકીય ક્ષેત્રને કારણે ટોર્ક લાગે. આ જે ગૂંચળું છે, લંબચોરસ ગૂંચળું, એમાંથી પ્રવાહ પસાર કરો તો વિદ્યુત પ્રવાહ દ્વારા ગૂંચળા ઉપર આ ચુંબકીય ક્ષેત્રને કારણે ટોર્ક લાગે છે. કેટલું લાગે છે, NIAB, આટલું ટોર્ક લાગે છે. હવે આ ગૂંચળાને ટોર્ક લાગવાને કારણે ગૂંચળાનું કોણાવર્તન થાય. કોણાવર્તન થાય એટલે એની સાથે જે આ કમાનાકાર સ્પ્રિંગ જોડેલી છે એ કમાનાકાર સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે, અને એ સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક જે છે એ કોણાવર્તનના સમપ્રમાણમાં હોય છે. જેમ કોણાવર્તન વધારે હશે તેમ પુનઃસ્થાપક ટોર્કનું મૂલ્ય પણ કેવું હશે, વધારે હશે. તો પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ડેશ ચલે છે φ કોણાવર્તનના સમપ્રમાણમાં, તો ટાઉ ડેશ બરાબર K × φ. સમીકરણ નંબર 2. અહીંયા કે જે છે યાદ રાખો સ્પ્રિંગનો વળ અચળાંક છે, બળ અચળાંક નથી. ઓકે, વળ અચળાંક છે, બરાબર છે. હવે સમતોલન સ્થિતિમાં શું થશે કે ગૂંચળા પર લાગતું ટોર્ક અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક બંને કેવા થાય, સમાન થાય, ત્યારે સમતોલન સ્થિતિ મળે અને દર્શક કાંટો સ્થિર આવર્તન બતાવે. તો આ કન્ડિશન છે, દર્શક કાંટો સ્થિર આવર્તન ક્યારે બતાવશે, જ્યારે ગૂંચળા પર લાગતું ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બંને સમાન હોય ત્યારે. તો આના ઉપરથી φને સૂત્ર કરતાં બનાવો તો BNA/K × I. આ બધું અચળ છે, ચુંબકીય ક્ષેત્ર, આંટાની સંખ્યા, ક્ષેત્રફળ, વળ અચળાંક, આ બધું અચળ છે. તો φ ચલે છે I. તો કોણાવર્તન એ પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. φ/I ને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો BNA/K મળશે, અને φ/I જે છે તેને આપણે કહીશું પ્રવાહ સંવેદિતા, અને એની આપણે વ્યાખ્યા આપી છે. તો એકમ પ્રવાહ દીઠ આવર્તનને પ્રવાહ સંવેદિતા કહે છે. એકમ પ્રવાહ દીઠ, I એકમ લઈ લો તો જે આવર્તન મળે એને પ્રવાહ સંવેદિતા કહીશું. તો એકમ પ્રવાહ દીઠ આવર્તનને પ્રવાહ સંવેદિતા કહે છે. ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું છે, પરિપથમાં પ્રવાહની હાજરી જાણી શકાય અને સૂક્ષ્મ પ્રવાહના માપન માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે પરિપથમાંથી જે વહેતો પ્રવાહ છે એનું માપન કરવું હોય તો જે સાધન વડે આપણે પ્રવાહનું માપન કરી શકીએ છીએ તેને એમીટર કહીએ છીએ. પહેલી એક આ વસ્તુ. બીજી વસ્તુ એ કે પરિપથમાંથી વહેતો પ્રવાહ માપવા માટે એમીટરને હંમેશા પરિપથના ઘટક સાથે આપણે શ્રેણીમાં જોડવું પડે, જેથી બધો પ્રવાહ તેમાંથી પસાર થાય અને તેનું માપન કરી શકાય. ઓકે, હવે ગેલ્વેનોમીટરને વિદ્યુત પ્રવાહ માપવા માટે સીધું જ એમીટર તરીકે પરિપથમાં જોડી શકાતું નથી.
આપણે ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે એટલે કે એમીટર તરીકે ઉપયોગ કરી શકતા નથી. શા માટે? એના બે કારણો છે, સમજી લઈએ. કારણ કે નંબર 1, ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. હમણાં આપણે જોયું તેમાં ગૂંચળું રહેલું હોય છે. ઓકે, મોટો પ્રવાહ પસાર થવાથી ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જાય છે. એટલે ગેલ્વેનોમીટરમાંથી મોટો પ્રવાહ પસાર થઈ જાય તો એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય અને એને કારણે ગૂંચળું બળી જાય છે, ગેલ્વેનોમીટરને નુકસાન થાય છે. ઓકે, બીજું કે વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. તેથી પરિપથનો જે અવરોધ છે એની અંદર ગેલ્વેનોમીટરનો અવરોધ પણ ઉમેરાતો હોય છે. તેથી પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય છે અને સાચો પ્રવાહ માપી શકાતું નથી. ઓકે, તો ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં આ બે મુશ્કેલી સર્જાય છે. નંબર 1, ગેલ્વેનોમીટરને નુકસાન થાય છે. નંબર 2, ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ માપતું નથી. ઓકે, આ બંને મુશ્કેલી કઈ રીતે દૂર કરી શકાય? તો એના માટેનો આપણે ઉપાય જોઈએ. આ બંને મુશ્કેલીઓ દૂર કરવા માટે ગેલ્વેનોમીટરને સમાંતર યોગ્ય લઘુ અવરોધ RS જોડવામાં આવે છે, જેને શન્ટ કહે છે. તો આ જુઓ ગેલ્વેનોમીટર, એની સાથે સમાંતરમાં યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે, જેને આપણે શું કહીશું? શન્ટ, જેને આપણે RS તરીકે દર્શાવીશું. આ શું દર્શાવે છે? શન્ટ છે. ઓકે, હવે જુઓ, અહીંયાથી I જેટલો પ્રવાહ આવે પરિપથમાં, એમાંથી IG એટલે કે ગેલ્વેનોમીટરની જે પ્રવાહ ક્ષમતા છે એ પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ આમાંથી પસાર થશે. બાકીનો પ્રવાહ કેટલો થશે? I માઇનસ IG, જે આમાંથી શન્ટમાંથી પસાર થશે. ખ્યાલ આવી ગયો? I જેટલો પ્રવાહ દાખલ થયો બિંદુ A પાસે, એમાંથી પ્રવાહ ક્ષમતા જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે અને બાકીનો પ્રવાહ થયો I માઇનસ IG, જે શન્ટમાંથી પસાર થશે. હવે અહીંયા આગળ આપણે ADCBA આ બંધ માર્ગ માટે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ચલો અહીંયા આગળ આપણે જોઈએ તો A થી D પર જઈએ તો ગેલ્વેનોમીટરનો અવરોધ છે G, પ્રવાહ છે IG, મુસાફરીની દિશામાં તો શું આવશે? સોરી, આપણે ABCD બંધ ગાળો લીધો છે આ રીતે. આમ ABCDA, તો A થી B કશું જ નથી. B થી C પર જઈએ, B થી C પર જઈએ, અવરોધ કેટલો છે? RS, પ્રવાહ કેટલો છે? I માઇનસ IG, મુસાફરીની દિશામાં એટલે શું આવશે? માઇનસ RS I માઇનસ IG. આપણે અગાઉ જોઈ ગયા છે કિર્ચોફના નિયમો, એનો જ આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો છે. ઓકે, તો B થી C પર જઈએ, અવરોધ RS, પસાર તો પ્રવાહ I માઇનસ IG, મુસાફરીની દિશામાં એટલે માઇનસ RS I માઇનસ IG. પછી C થી D કંઈ નથી. D થી A પર જઈએ, અવરોધ છે G, પ્રવાહ છે IG, મુસાફરીની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ IG ઇન્ટુ G બરાબર. હવે RSને પેલું બાજુ લઈ જઈએ અને RSને આપણે સૂત્ર કરતાં બનાવી દઈએ તો આપણને શન્ટનું સૂત્ર મળે. ઓકે, જો IG ઇન્ટુ G બરાબર I માઇનસ IG RS, તો RS બરાબર શું આવશે? IG ઇન્ટુ G અપોન I માઇનસ IG. તો આ RS એટલે કે શન્ટનું સૂત્ર છે. હવે જો પ્રવાહ ક્ષમતા જાણતા હોય, ગેલ્વેનોમીટરનો અવરોધ જાણતા હોય તો I જે છે ને તે ઈચ્છિત રેન્જ છે. તમારે કેટલો પ્રવાહ માપે તેવું એ મીટરમાં રૂપાંતર કરવું છે એ ઈચ્છિત રેન્જ છે. આની કિંમત મૂકો તમને શું મળશે? શન્ટનું મૂલ્ય મળશે. એટલો શન્ટ જો ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે તો તે એ મીટરમાં રૂપાંતરિત થઈ જશે. હવે એ મીટરની રેન્જ n ગણી કરવી હોય તો આપણે શન્ટ કેટલો જોઈએ? તો G અપોન N માઇનસ 1. આ સૂત્ર પણ યાદ રાખજો MCQ માટે. G ગેલ્વેનોમીટરનો અવરોધ છે, N જે છે જે કેટલા ગણી રેન્જ આપણે કરવી છે, 2 ગણી 3 ગણી, તો એ રેન્જ દર્શાવે છે. ઓકે, તો આ શન્ટનું સૂત્ર થયું. હવે આપણે એ જ રીતે જોઈએ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ. તો વાહકના બે છેડા વચ્ચે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય ત્યારે વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે અને વોલ્ટમીટરને હંમેશા પરિપથના તે ઘટક સાથે શામાં જોડવામાં આવે? સમાંતરમાં જોડવામાં. આગળ એ મીટરને શામાં જોડવું પડે? પરિપથના ઘટક સાથે શ્રેણીમાં. વોલ્ટમીટરને પરિપથના ઘટક સાથે શામાં જોડવું પડે? સમાંતરમાં. તો વોલ્ટમીટર શું કરે છે? વાહકના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. ઓકે, હવે ગેલ્વેનોમીટરને સીધું જ વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરીએ તો બે મુશ્કેલી સર્જાય, જેવી કે અગાઉ પણ મુશ્કેલીની ચર્ચા કરી હતી એ જ પ્રમાણેની મુશ્કેલી અહીંયા સર્જાય છે. નંબર 1, ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. મોટો પ્રવાહ પસાર કરતા ગેલ્વેનોમીટરને નુકસાન થાય છે. બીજું, પ્રવાહ બદલાઈ જાય છે. ગેલ્વેનોમીટરનો જોડવામાં આવે તો પરિપથનો પ્રવાહ બદલાય છે. પ્રવાહ બદલાય છે તો વોલ્ટેજ પણ બદલાય છે. સાચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાતો નથી.
ઓકે, પહેલામાં પણ આ જ બે મુદ્દા કીધા હતા. ગેલનોમીટરને નુકસાન થાય છે અને પરિપથનો અવરોધ બદલાતા સાચો પ્રવાહ માપી શકાતો નથી. અહીંયા પણ એ જ બે મુદ્દા છે. ગેલનોમીટરને નુકસાન થાય છે અને પ્રવાહ બદલાતા વિદ્યુત સ્થિતિમાન બદલાય છે અને સાચો વિદ્યુત સ્થિતિમાન માપી શકાતું નથી. હવે આની મુશ્કેલી કઈ રીતે દૂર કરવી? તો પહેલામાં આપણે શું કર્યું હતું? ગેલનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય લઘુ અવરોધ જોડ્યો હતો, જેને આપણે શન્ટ કહેતા હતા. તો અહીંયા આગળ આ બંને મુશ્કેલી દૂર કરવા માટે અને ગેલનોમીટરને વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે શ્રેણીમાં ખૂબ મોટો અવરોધ જોડવામાં આવે છે. તો આ ગેલનોમીટર સાથે શ્રેણીમાં ખૂબ જ મોટો અવરોધ જોડેલો છે. હવે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V. તો V બરાબર શું લખાશે? ગેલનોમીટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શું આવશે? IG ઇન્ટુ G પ્લસ આરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પસારતો પ્રવાહ કેટલો છે? IG છે, તો IG ઇન્ટુ R. અહીંયા આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ નથી કરતા, પણ અહીંયા આગળ આ ટોટલ વોલ્ટેજ છે V, તો એ કેટલા હશે? ગેલનોમીટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બંનેનો સરવાળો આપણે કરેલો છે. તો અહીંયા આગળ IG ઇન્ટુ RS બરાબર V માઇનસ IG ઇન્ટુ G. RS સૂત્ર કરતા બનાવો તો V અપોન IG માઇનસ G. ઓકે, તો વોલ્ટમીટરની રેન્જ n ગણી કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ RS બરાબર G ઇન્ટુ n માઇનસ 1. જેમ પેલામાં શું હતું? G અપોન n માઇનસ 1. અહીંયા આગળ G ઇન્ટુ n માઇનસ 1. ખ્યાલ આવી ગયો? હવે આપણે અગાઉ સૂત્ર જોયું ગેલનમીટર છે. ફાઈ બરાબર AB અપોન K ઇન્ટુ I. બંને બાજુ V વડે ભાગી નાખીએ તો ફાઈ અપોન V બરાબર NAB અપોન K I અપોન V. પરંતુ I અપોન V બરાબર શું કહેવાય? I અપોન V બરાબર 1 અપોન R અને ફાઈ અપોન V. પેલામાં ફાઈ અપોન E ને પ્રવાહ સંવેદિતા કહેતા હતા. અહીંયા આગળ ફાઈ અપોન V ને આપણે શું કહીશું? વોલ્ટેજ સંવેદિતા કહેવામાં આવે છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર.